શું મિત્રો તમે એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોવો છો અને એમના તમે નવા ઘર નથી જોયા તો શું કરી રહ્યા છો? નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિને આજે તમને ખરેખર એવા ઘર બતાવવાનો છું જેને જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો અને તમે પણ કહેશો કે વાહ ભાઈ વાહ, શું તે વિડીયો લાવ્યો છે. તમે બધા કોમેડી વિડીયો એમના જોવો છો, પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે એમણે નવા મસ્ત મજાના 20 ઘર બનાવ્યા છે? એટલે કે 10 ભાઈએ 10 ઘર બનાવ્યા છે, એ પણ એક હરોળની અંદર એટલા બેસ્ટ બનાવ્યા છે જેને જોઈને તમે જોતા જ રહી જશો. જે સ્ક્રીનની અંદર વિડીયો જોઈ રહ્યા છો, જે ઘર જોઈ રહ્યા છો, એ કોઈ બીજાના નહીં પરંતુ આપણા ફોમતા કાકા વાઘુપા અને સમગ્ર એસબી હિન્દુસ્તાની ટીમના છે. હજુ પણ વિડીયો આગળ વધારું તે પહેલાં કહી દઉં કે તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખતા જજો, જેથી કરીને આવનારા વિડીયો અંદર હું તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લઈ શકું. તો તમારું નામ ને ગામ લખી દેજો, જેથી કરીને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને મને નામ લેતા ફાવે. ખરેખર આજે તમે જે વિડીયો જોઈ રહ્યા છો, તમે જોઈ રહ્યા છો કે એની અંદર જે ઘર દેખાઈ રહ્યા છે તો એક સામાન્ય ઘર નથી, પરંતુ એસબી હિન્દુસ્તાનીના તમામ ટીમના એક્ટરના ઘર છે. ખરેખર એમણે સતત મહેનત 10 વર્ષ મહેનત કરી છે અને આજે જે તમે ઘર જોઈ રહ્યા છો એમની પરિશ્રમ, મહેનત અને એના કારણે બધું શક્ય બન્યું છે. લાખોના કરોડોના ખર્ચે બનાવેલા ઘર અત્યારે ખરેખર આખા લોકોનું, પાટણ અને સમગ્ર ગુજરાતનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખરેખર આવા ઘર બનાવવા કેટલા લોકોના સપના હોય છે, એ ઘર બનાવતું નથી, પરંતુ આજે એસબી હિન્દુસ્તાની ટીમ પાસે હરેકની પાસે ગાડીઓ મૂકવા માટે જગ્યા નથી અને અત્યારે ઘર બનાવવા માટે પણ તમે જોઈ શકો છો કે એટલો સ્પેસ છે ને કેટલાય લોકો એમને રોજબરોજ એમના ઘર જોવા આવતા હોય છે. તમારું આના વિશે શું કેવું છે? કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વિડીયોની નીચે તમારું નામ ને ગામ લખજો. ચેનલ ઉપર નવા આવ્યો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરજો, જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલા મળી જાય. આ ઘર વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. બાકી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.